ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત સવાર થઈ રહી છે. જો વરસાદ હમણાં જ બંધ થયો છે. બતાવો, જો વરસાદ ચાલુ છે તો હાલ જ બંધ થયો છે. એટલો બધો ધોધમાર નથી પડતો. અત્યારે હું કરી રહી છું માતાજીની, જો ફૂલ મૂકું છું, રેડી કરું છું. આજે છે આજે વ્રત છે મારે. જીવંતિકા માતાજીનું વ્રત છે. તો આપણે લાલ આસન પાથરી દીધું છે. મસ્ત ગુલાબ લાલ આપણે મૂકીશું ચારે બાજુ. જો મેં મસ્ત થાળી સજાવી દીધી છે આરતીની, સાચો કરી દીધો છે, ફૂલ મૂકી દીધું છે સરસ. અને હવે અત્યારે આપણે દીવો પ્રગટાવીશું. જો આપણે અત્યારે દીવો પ્રગટાવી દઈશું માતાજીનો, જીવંતિકા માતાજીનો. તો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવી ગયો છે અને આજે છે મારો જીવંતિકા માતાજીનું વ્રત છે. મસ્ત મેં પૂજા કરી લીધી છે, માતાજીની સ્થાપના કરી લીધી છે અને જો અત્યારે જ મેં હાલ આરતી કરી લીધી છે. તો તમે પણ કરજો અને તમે માતાજીના દર્શન ખાસ કરી લેજો. રાધે રાધે. મસ્ત માતાજીની આરતી થઈ રહી છે. અહીં આપણા બિરાજમાન છે જીવંતિકામાં અને આરતી થઈ રહી છે. તો આપણે રેડી કરી દીધું છે, બધી કરી દીધી છે. અત્યારે આપણે વાંચીશું આપણે વાર્તા. તો અત્યારે હું જીવંતિકા વ્રતની વ્રત કથા વાંચવા જઈ રહી છું. તો તમે બધા ધ્યાનથી સાંભળજો. આજે છે મારું વ્રત અને ચાલો આપણે વાંચીએ વ્રત કથા. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ શરૂઆત કરી શકાય. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વર્ષો પહેલાંની આ ઘટના છે. એ વખતે લલિત નામનો એક રાજા હતો. એ રાજા અને એક રાણી હતી. એમનું નામ લલિતા દેવી. રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા. એમને શેર માટેની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું અને તેથી એની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી. એક દિવસની વાત છે. રાણી ઉદાસ રીતે પોતાના ઓરડામાં બેઠી છે. એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડી. આ દાસી સીવણીનું કામ કરતી હતી. આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો. બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જો રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે. તમે સગર્ભા છો, એવો ઢોંગ આજથી શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ રહી અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ.
બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે. એટલે આનંદ આનંદ જેમ એનું ટળ્યું. પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી. એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યાં ઊંઘતો ત્યાં દેવી એના ઓશિકા પાસે બેઠા હોય એમ કરતાં કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા. કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર. રાજ લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા તો ભારે દયાળુ હતો. રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા નીકળ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાના ઘેર તેઓ રાતવાસો રહ્યા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠ્ઠા દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાતા લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાતા પધારે એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું. અચ્છા, તો બહેન શું લખશો તે લેખમાં? એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે. ના વિધાતા, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. અંતે વિધાતાએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યા. તેઓ રાજીના રેડ થઈ ગયા. તેઓએ આ વિજયકુમારને શુભ પગલાં માન્યા અને એમની સરભરા એટલે એમણે ખૂબ જ ભાવપૂર્વક કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણીઓ વળતા પોતાના ઘેર થઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે 2 હાથ દેખાયા. આમ થવાનું કારણ શું? આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એને કંઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછો વળ્યો અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત ઉકળાયો. ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાત સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંત દેવી કહે કે હું વિધાતા આજ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે, તો મારો પણ વાસ છે. તો વાણિયાનો અઘટિત મારે શા માટે થવા દેવું બહેન? હું તારી મોટી બહેન છું, તારે મારી આજ્ઞા પાડવી પડશે. ભલે કહી વિધાતાએ એના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજા દિવસે વિજયકુમારે વિદાય માંગી. ત્યારે વાણિયાએ એને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને એણે રાણીને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકલી વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું, કોઈએ ઘેર રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયો. એણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી રહ્યો. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો, એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એવા સૌને ફળજો. જય જીવંતિકામાં. જય માતાજી. જે મસ્ત જીવંતિકા માતાજીની મસ્ત આરતી પૂજા બધું સરસ રીતે થઈ ગયું છે. અને આજે છે મારે ઉપવાસ અને આ વ્રત આપણે આપણા બાળકો માટે કરતા હોય છે. તો ચાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ. ઉપવાસ છે તો આપણે બહુ ખાવાનું છે નહીં. માટે શીરો બનાવી દઈશું. અહીંયા છે ગોળનું પાણી. તો અહીંયા મસ્ત આપણે પ્રસાદી ઘઉંનો શીરો રેડી થઈ ગયો છે. એ આપણે આરતી કરીશું અને આ થાળ ભરાવીશું. ચાલો, મંદિરના બાકી છે તો કરે છે. અહીંયા આપણા કાનજીના દીવાબત્તી થઈ ગયા છે. હવે બાકી છે આપણી જીવંતિકા માતાજીની આરતી. ચલો પછી આરતી કરીશું આપણે. આરતી શરૂ થઈ રહી છે. મસ્ત દીવાબત્તી થઈ રહી છે. દર્શેલ આરતી કરશે. ચાલ દર્શેલ.
સાંજની આરતી થઈ રહી છે, થાળ પણ ધરાવી દીધો છે. તો અત્યારે હવે પ્રસાદ લઈશું શીરાનો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય જીવંતિકામાં.